કાનમાં આવીને એમ કહી જાય કે ઇન્દુબેનને ખબર નથી પડતી કાં રસોઈ બનાવવાની, તો કેવું ઇન્દુબેનને દુઃખ લાગે. આ એક ઉદાહરણ આપું છું. મારું કહેવાનું એમ કે રસોઈને નકારોય નહીં અને પ્રસન્નતા નોકરો મૂંગા મૂઢે જમી લો. આ ગોપી કહે છે કે બધાએ જમી લીધું, હું એકલી જમવા બેઠી ત્યારે મને એકલીને ખબર પડી કે આજે મેં માનભોગમાં ખાંડ નાખવાને બદલે મેં મીઠું નાખી દીધું. મારા કનૈયાએ મારી લાજ રાખી, લાજ રાખી. અણબહેનો ભાઈઓ, રસોઈમાં કૃષ્ણ મંત્ર, રામ મંત્ર, શિવ મંત્ર ભળી જાય, દુર્ગા મંત્ર ભળી જાય ને તો બધોય મસાલો તેમાં આપો આપ આવી જાય. રસોઈમાં કાંઈ ભૂલ થઈ છે ને તો એ મારો કનૈયો સુધારી દે. આ કરો. એટલે એમાં આ મુદ્દો બહેનો ભાઈઓ લીધો હતો. ત્યાર પછી બહેનો ભાઈઓ શું ટાઈમ થયો? 5:30. હવે બધાએ દર્શન ટૂંકમાં કરાવશું ને આપણે હવે જાશું ગોવર્ધન લીલામાં. બરાબર. તો મારો એવો વિચાર હતો કે રાતના ગોવર્ધન લીલાનું દર્શન બધાને કરાવવું, થોડીક વિસ્તારથી કથા આપવું, પણ બધાને અનુકૂળ આવે આપણે કરવું એ મારો ધર્મ છે. પછી એક દિવસ ગોવાળો આવી કનૈયા યશોદાને કહે, મૈયા કનૈયાએ માટી ખાધી છે. ત્યારે કનૈયો કહે, માં મેં માટી નથી ખાધી, આ બધા જૂઠું બોલે છે. અને ખરેખર બહેનો ભાઈઓ, મારા કનૈયાએ માટી નથી ખાધી, વ્રજ રજ ખાધી. એ વ્રજ રજ માટી નથી, તુલસીજી એ ઝાડ નથી, ગંગાજી એ પાણી નથી. પછી યશોદાજી કનૈયાનું મુખ ખોલીને બતાવવાનું કહે અને કનૈયાએ મુખ ખોલીને બતાવ્યું. આમ મુખમાં દર્શનને બહાને યશોદાજીને કનૈયાએ વિશ્વરૂપના દર્શન કરાવ્યા. બોલો વિશ્વરૂપ ભગવાનની. બહેનો ભાઈઓ, પરમાત્માના સ્વરૂપનું જ્ઞાન ન થઈ જાય, કનૈયો જો પરમાત્મા છે એવું ભાન થાય તો કનૈયો લીલામાં વિઘ્ન આવે. એટલે મારા સુખદેવજી મહારાજ કહે છે કે કનૈયાએ પોતાની પુત્રની ભાવના, માયાનો પડદો યશોદાજીના હૃદયમાં પ્રવેશ કરાવ્યો છે, જેથી યશોદાજીને કનૈયાના સાચા સ્વરૂપનું ભાન થતું નથી. યશોદાજી કનૈયાને પોતાનો પુત્ર જ માનવા લાગે છે. હવે બહેનો ભાઈઓ, કનૈયાએ માટી શું કામ ખાધી છે ખબર છે કોઈને? કયો હાલો, વૈષ્ણવ હોય તો બોલો. હાલો એટલે આગળ વધીએ આપણે. ખબર હોય તો કહી દો. જય સિયારામ. નથી ખબર તો તમે કયો છો આ ગામમાં ઘણી કથા કરી છે, હે? તો હું કર્યું? રાસત્રીમાં છું, હે? કાલે જ હજી વાત થતી હતી કે એક વખત અમારા ગામમાં આવ્યા હતા અને મુકેશભાઈ સોનીને ત્યાં એણે ફરાળ કર્યું. હા હા, એ કે બાપુએ બહુ વખાણ કર્યા કે મેં જિંદગીમાં આવું ફરાળ ક્યાંય કર્યું નથી. હા, એ કે કેટલી આઈટમ બોલો. તો કનૈયાએ માટી ખાધી એનું કારણ એ છે, પૂતના જ્યારે ગોકુળમાં આવી ત્યારે અનેક બાળકોની હિંસા કરી છે. સીધો કનૈયો હાથમાં નહોતો આવ્યો, ઓ નારાયણ બાપા. એટલે અનેક બાળકોની હિંસા કરી અને મળતી વેળાએ બધાય બાળકોએ કનૈયાની આશા રાખી કે કનૈયા તું આવ્યો છો તો અમને મોક્ષ તો દે. પછી આ બધાય બાળકોને કોઈને અગ્નિ સંસ્કાર આપેલો હોય, કોઈને ભૂમિમાં દાયટા હોય, એવી રીતે એની માટી થઈ. એટલે મારા કનૈયાએ માટી ખાધી અને એ માટીના ખાધવાથી બધાય બાળકોને પણ મોક્ષ ગતિ આપી છે. આ મારી કનૈયાની માટી ખાવાની લીલા હતી. હો, ત્યાર પછી બહેનો ભાઈઓ, નંદી મંથન દામોદર લીલા. હવે ગોપીઓએ કનૈયાનું નામ
માખણ ચોર રાખ્યું. કનૈયાને માખણ ચોર કોઈ બોલાવે એ યશોદાને ગમતું નથી. યશોદાજી કનૈયાને સમજાવે કે કનૈયા તું ઘરનું માખણ કેમ નથી ખાતો? કનૈયો માતાજીને કહે માં મને ઘરનું માખણ નથી ભાવતું. આમે જોઈજો બહેનો ભાઈઓ, તમારા આડોશ પાડોશના છોકરા હોય છે ને એની ઘેરે નહીં ખાતા હોય પણ પાડોશીમાં ખાતા હોય છે. આ ઘણાયને અનુભવ હોય છે નથી? હા, પાડોશમાં જઈને ખાય એ કાંઈક એનું લેણું હોય છે. સમજાણું? હા, લેણું હોય છે એટલે ખાતા હોય. એટલે યશોદાજી વિચાર કરે કે ઘરનું કામકાજ આ ગોપીઓ કરે છે એટલે કનૈયો ઘરનું માખણ ખાતો નથી, પણ હું કાલે જાતે માખણ બનાવી અને કનૈયા માટે તૈયાર કરીશ, કનૈયાને ખવડાવીશ, એના બાળ મિત્રોને ખવડાવીશ. પછી યશોદાજી પ્રાતઃકાળે ઉઠે, સ્નાન કર્યું, પીળું વસ્ત્ર પહેર્યું, હા, અને કનૈયા માટે તૈયાર થયા છે. બહેનો ભાઈઓ, ભાગવત બતાવે છે કે લગ્ન પ્રસંગમાં કોઈ પણ માણસો જાય છે ત્યારે ખૂબ તૈયાર થઈને જાય છે ને, એ નથી જાતા. હારા હારા દાગીના પહેરીને જાય છે, હારા કપડાં પહેરીને જાય છે, પણ ઠાકોરજીની સેવા કરે ને ત્યારે મેલા થેલા કપડાં પહેરે છે. એ ના પાડે છે ઠાકોરજી હો કે મારી પાસે આવો ને ત્યારે તમે તૈયાર થઈને આવો. હો, તૈયાર થઈ હંમેશા ભગવાનની પૂજા કરો, તૈયાર થઈને કરો, તિલક કરી સારા કપડાં પહેરો, એ ઠાકોરજીને ગમે. આ ભાગવત કે જો, હું નથી કહેતો, એ કહી દો. આપણા દેહને શણગારો પણ પરમાત્મા માટે, જગત માટે નહીં. 20 તોલા હોનું પહેર્યું હોય, બહાર લગ્નમાં જાય, હું કામ પહેરી? તો બોલો મારો ફલાણો જોયે ને ખબર પડે કે આને 20 તોલા હોનું છે. પણ જે ઠાકોરજીએ 20 તોલા આપ્યું ને એની સામે તો કોઈ દી પહેરી ન જાય. એની સામે પહેરો. હા, આમ એટલું કરજો જ ખરા, વધે. હા, હોનું હોનું મને હોનું બહુ ગમે. કાલ કોક મેળ કરો ને 2-3-4 તોલાનો કરો ને કંઈક. હે નાણ બાપા, 2 તોલાનું કરો ને કંઈક. હે તમારે પાસે ઘણું છે, સાદું ને 1 તોલું કરો, હાલો બસ. વ્યાજબી કરી દીધું, ગોઠવી નાખો, હાલો. કાલ રૂક્ષ્મણી બી હશે ને 1 તોલું તમે દઈ દો. ક્યાં જાજો ભાવ છે? 75,000 છે. 2 પાર્ટનર થઈ જાવ તમે ને રતુ બાપા, 2 પાર્ટનર થઈ જાવ. મારે કાંઈ જોતું નથી, આનંદ કરું છું. હોનાની વાત આવી એટલે યશોદાજી બંધી મંથન કરે, ગોળીમાં દહીં રાખેલ. યશોદાજી જાતે દહીં વલોવે અને કનૈયા માટે માખણ તૈયાર કરે. આવો દહીં શું છે, ગોળી શું છે, માખણ શું છે, યશોદા શું છે, એનું દર્શન બધાને કરાવું, ભાવ બતાવું છું. યાદ રાખજો બહેનો ભાઈઓ, આ સંસાર છે ને એ એક ગોળી છે. ગોળી છે, સંસાર છે. અને સંસારના વિષયો બહેનો ભાઈઓ દહીં જેવા છે. એ શરૂઆતમાં બહેનો ભાઈઓ વિષયો બહુ સારા લાગે. હા, દહીં બહુ સારું લાગે. આ 3 વાટકા પીને બેઠો છે. હા, બહુ સારું લાગ્યું. હા, પછી અંતે બહેનો ભાઈઓમાં ખટાશ બેસો દહીંમાં. ઓ લબ્બા, ખટાશ આવી જાય દહીંમાં. એટલે વિષયોમાં બહુ શરૂઆતમાં સારા લાગે, પછી ખટાશ આવે. તો તમે મોબાઈલ વધીને તમે 2 કલાક જોઈ શકો, પછી તમને કંટાળો આવે. હા, ફરવા જાવ ને તો તમે 2 મહિના ફરી શકો, પછી કંટાળો, હાલો ઘર ભેગા થાય. ધ્યાનમાં બેહો ને બહેનો ભાઈઓ, કોઈ દી તમને કંટાળો ન આવે. આ વર્ષો ત્યાં મારા કનૈયાની કથા ગાઉં છું, હજી કંટાળો નથી આવ્યો. રોજ રોજ નવો ભાવ આવે, નવો ભાવ આવે.
એટલે વિષયોમાં શરૂઆતમાં હારા લાગે, અંતે ખટાશ આવે. તેમ બહેનો ભાઈઓ, આ વિષયોનું વિવેકથી મંથન જે વ્યક્તિ કરે છે, એ સ્ત્રી પુરુષને બહેનો ભાઈઓ ભક્તિરૂપી માખણ મળે છે. ભક્તિરૂપી માખણ માટે વિવેકથી મંથન કરો. યશોદા એ કોણ? યશોદા ભક્તિનું સ્વરૂપ છે. પેલા યશોદાના દર્શન કરો, પછી કનૈયાના દર્શન કરો. મારા સુખદેવજી મહારાજ યશોદાના દર્શન કરે એટલે યશોદા જેવી ભક્તિ કરો, શુદ્ધ ભક્તિ, નિસ્વાર્થ ભક્તિ. નિસ્વાર્થ ભક્તિ. એક વાત કહું, જુનાગઢમાં નરસિંહ મહેતા થઈ ગયો ને ભગવાન પ્રસંગ કેટલી વાર થયા? 51 વાર, 52 વાર. કનૈયાએ કીધું માગો ભગત હું જોઈ. ત્યારે નરસિંહ મહેતાએ કેવું માગ્યું ખબર? એ કે મારો વંશ પેલો આ ધરતી ઉપર ન રહેવો જોઈએ, એવું માગ્યું નરસિંહ મહેતાએ. ત્યારે નરસિંહ મહેતાની પત્નીએ કીધું એ કે તમને મારી કુખ ઉપર ભરોસો નહોતો? એ કે ના, એવું નહીં. એ કે આપણો દીકરો કદાચ સંસ્કારિક થાય, એનો દીકરો, એનો દીકરો, એનો દીકરો કપાતર થાય તો મારા કૃષ્ણ ભક્તિને લાજ આવે. હા, આવું સંતો માગે છે. કપાતર. હા બરાબર. હીરો કઈ વાંધો નહીં ને ભાઈ? કપાતર હો. કઈ વાંધો નહીં. આ ભાવ બતાવું છું. એક માણસ કેવો નરસિંહ મહેતાની હરખામણી કરવા ગયો. બોલ. હા, એ કે જવા દો ભાઈ ને. એવા દે બળબડિયા બોલાયમાં. નરસિંહ મહેતાની હરખામણી કરવા ગયો. બોલો. અહીંથી રાજકોટ થી માણસ હાલીને ગયો દ્વારકા, અને પછી રૂપિયા વપરાઈ ગયા. પછી 2 ફાર્મ રૂપિયા વાપર્યા. અને એનું જીવન કેવું, આમ આમ ઠાઠ વાળું જીવન, કાંઈ નબળું ગમે જ નહીં ને. હા, ઠાઠ વાળું. 2 ફાર્મ વાપર્યા પૈસા. અને ફોગી ગયો દ્વારકા. દ્વારકા જઈને ભગવાન શ્રી કૃષ્ણને પ્રાર્થના કરે છે, હે કનૈયા, તે નરસિંહ મહેતાના 52 કામ કર્યા. કે મારે કાંઈ જોતું નથી, ખિસ્સું ખાલી થઈ ગયું છે. એ કે ટિકિટ ભાડાના કરી દે ને. પણ ઓલો કનૈયો દયાળુ બહેનો ભાઈ, હા, એના ગામનો જ કોક માણસ ત્યાં દ્વારકામાં દર્શન કરવા આવ્યો તો એને કીધું, લે ભગા તું અહીંયા હું કરવા આવ્યો? ભગાને ઠેઠ ગામ સુધી ભોગાડી દીધો. કેવો વિશ્વાસ છે ભગાને. બહેનો ભાઈઓ, એ ભગો મારો તબલસી છે, જે મુસલમાન ભાઈનો દીકરો, પણ હજી સુધી એને ખબર નથી મારો ધર્મ શું છે. હા, એણે એના 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 ધર્મનો, બહેનો ભાઈઓ, એના પોતાનું નામનો ત્યાગ કરી નાખ્યો છે. હા, આવો એ છોકરો છે. અને મારે એને બધું એમ આત્માનો સંબંધ, ખીજવું વધારે. એનું આમ સાચું નામ શહેજાદ છે, પણ નામનો ત્યાગ કરી નાખ્યો, સાગર નામ કરી નાખ્યું છે. નામ સાગર છે ને ગુણી એવા છે એના. હા, કેટલાય ગરીબ માણસોને, સંગીતકારોને એને રોટલા દીધા છે બહેનો ભાઈઓ. પોતે ન જાય, બીજાને મોકલી દે કે હા તું ગરીબ છો ને તને આવો છોકરો છે. હા, ભગો ઓળખો ને, ભગાને. વધાવો ને તારે ભગાને. પણ એને ઠાઠ થોડોક મન નથી ગમતો. લાવો ઉભો કરો ભગાને.
ભગવાનની દયાથી બહેનો ભાઈઓ મને સંગીત સ્ટાફ પણ ભગવાને સારો આપ્યો છે. હા, વર્ષો થયા. આ છોકરાઓ ભાઈ અમારે સાગરભાઈ અને રાણો તે બેનજો વગાડે રાણો છે. હા, પણ બે છોકરાએ મને કોઈ દી એમ નથી કીધું બાપુ અમે કથામાં એટલા રૂપિયા લેશું. બસ કે બાપુ અમે જે આપશો એ અમે પ્રેમથી લઈ લેશું. અને આવી એની ભાવના શુદ્ધ હતી ને તો મારા દ્વારકાના નાથે કૃપા કરી, ભાગવતની સેવા કરી, એટલે એને બેયને સરકારી નોકરી અત્યારે મળી ગઈ છે, રાણાભાઈને અને ભગાને. કાયમી મારો કનૈયો કરી દે. પણ એ બે ગયા ને તો એ કીધું કે બાપુ તમે મૂંઝાતા નહીં. બીજા બે છોકરાઓ મોકલી દીધા, બે ભરવાડના દીકરા, એક અમારા વિરમભાઈ અને પરેશભાઈ. એ છોકરાઓ બે સંસ્કારી. હા, એ એનાથી વધેવા કે બાપુ અમારે કાંઈ આશા ન રાખી, તમે ધર્મ પ્રચાર કરો છો એમ અમે થોડોક સંગીતનો ધર્મ કનૈયાને પ્રચાર કરીશું. હા, આ બે છોકરાઓને વધારી લ્યો. બીજા અમારા પરેશભાઈ ને વિરમભાઈ. આ છોકરો તો એમનો આવ્યો છે અમારે દિનેશ. હા, એ કે મારે બાપુની કથા એકવાર સાંભળવી છે. ત્યાં હોસ્ટેલમાં પડ્યો પડ્યો સાંભળતો હોય. હા, થોડોક આળસુ છે, ભેંસનું દૂધ પીવે છે ને એટલે. પણ આ બધાને મારી હારી એકે ન જામે. હા, હોય નહીં. આ બધાની સેવા કરનાર મારો મોટો ભાઈ હરેશ બાપુ છે. હકા દીકરાથી પણ વિશેષ રાખે છે, એવું સેવા છે નહીં. એને ન કરે દીકરો છે દીકરી છે, કોઈ દી એને ફોણી નહીં ઘરે કર્યો હોય. શું કરો? હા, કાલે એવી ઘટના બની, અમારે રાણાને ડેલો આંગળામાં લાગતા લાગતા એને બચાવી લીધો અને હરેશ બાપુએ ઘા માથે સહન કરી લીધો. આવી એની સેવા છે. અને હું તો ત્યાર માલ ઉપર બહેનો ભાઈઓ બેહું છું, પણ બધી મહેનત મારા મોટા ભાઈ હરેશ બાપુની છે. ત્યાર માલ મને કાંઈ આવડતું નથી, હું આળસુ માણા. આ બધું છે, પ્રેમની કથા છે. હવે તો મારે તમને હું દેવું હું ન દેવું. પછી દંડી મંથન કરે છે ને રોજ યશોદામાનો એવો નિયમ છે કે કનૈયાને મંગળ ગીત ગાઈને જગાડે. પણ આજ કનૈયાને જગાડવાની જરૂર બહેનો ભાઈઓ પડી નથી. કનૈયો આપોઆપ જાગે અને કનૈયો જાગી માને ગોતે છે, પણ માં મળી નહીં. અને કનૈયો માં પાસે આવે અને યશોદાજી માખણ ઉતારે છે અને કનૈયો રડવા લાગે, માં મને ભૂખ લાગી છે. યશોદાજી ગોળીમાં નજર કરે કે થોડુંક જ હજી માખણ ઉતર્યું, થોડીક વાર હજી હું મંથન કરું તો વધારે માખણ ઉતરે. એટલે યશોદાજી કહે કનૈયા થોડી વાર જાળો. પણ આજ કનૈયો જાળવા તૈયાર નથી. કનૈયો રડવા લાગ્યો, ના માં તું મને જટ ખાવાનું દે. પછી યશોદાજી બહેનો ભાઈઓ કનૈયાને પોતાની ગોદમાં લઈ અને દૂધ પાવાની કોશિશ કરે છે. આ યશોદાજીને યાદ આવ્યું કે મેં ચૂલા ઉપર દૂધ રાખ્યું છે, દૂધ ઉભરાય એ સારું નહીં. આવું યશોદા નથી કહેતા, પણ અમુક બહેનો કહે છે ને. આજ એના સંશયો કાઢ નાખવા છે. એ દૂધ ઉભરાય ને એવું એ કઈ શુકન નથી. બધી બહેનોને કહી દે. કારણ કે આપણી માતાઓના પેલા નિયમ હતા બહેનોના કે કોઈ પણ રસોઈ બનાવે પેલા ચૂલા દેવને, અગ્નિદેવને અર્પણ કરે. હવે ગેસ થઈ ગયા, બધી
જૂની પદ્ધતિ ભૂલી ગયા, એટલે દૂધ જેવું શુકન એ કોઈ નથી. ઘણા દૂધ ઢોળાય તોય ચિંતા કરે, અરે શું થાય, આ ડેરી વાળાને રોજ દૂધ ઢોળાતું હોય, શું થતું છે? હે, નીકળો આ બધી અંધશ્રદ્ધામાંથી. આ બધું હારી છે, દૂધ ઉભરાય હારું. એક કોઈની ઉપર ગરોળી પડે ને ઈ હારું, શુકન કહેવાય. એના ભાગ્ય ખુલવાના હોય ને તો ગરોળી પડે, ઈ કહી દો. શાસ્ત્રમાં બતાવ્યું છે એટલે કહું છું. હામેથી પડે ને તો ઘણા તો એમ અમુક બહેનો એક બાપુ કહી દે હાલ ને હાવણી હે પાડી નાખું, એમનો કાંઈ ખોટ. એક જેના ઘરમાં સસુંદર આવે ને તો માનવાનું કે લક્ષ્મીજી હવે આવ્યા. એક જેના ઘરમાં ઉંદર આવે તો માનવાનું કે હવે ગણપતિનો વાસ થયો. હા, બધી ધ્યાન રાખજો, હાચવજો. મારા ઘરમાં તો બહેનો બધો ઉંદેર નાન થઈને બધું શાંત. વિરમ માટે સૂતો હોય ઉંદેડ માથે, એટલા ઉંદેડા. ઉંદેડા હું કામ આવે? એને કાંઈક ખાવાનું જોતું હોય. બહેનો ભાઈઓ, ઉંદેડ કોઈ દી તમારું કોઈ દી વસ્તુ કાંઈક કોતરે નહીં. એકાદા ખૂણામાં એના માટે ઘઉં છે, રોટલી છે, કાંઈક થોડુંક મૂકી દો ને એટલે તમારા હાચવે કર. આ બધા જીવને હાચવીને રાખજો. બધાને હાચવજો. બધાને કહું છું, પિંજરા લઈ આવ્યા છું લોઢાના, એ જ પિંજરામાં આપને પાછા પૂરવામાં આવશે. બધાને કહી દઉં છું. પછી યશોદાજી ચૂલાને શાંત કરી દૂધ ઉતારી પાછા બહાર આવે તો કનૈયો દેખાતો નથી. યશોદામાં વિચાર કરે હમણાં કનૈયાને આ મૂકીને ગયો ક્યાં એટલા વારમાં, ક્યાં ગયો હોય છે? તો કનૈયો ખાંડણિયા ઉપર ચડી અને માખણ ઉતારી અને બધાય બાળકોને વાંદરાને માખણ ખવડાવે છે. અને બાળકોની દ્રષ્ટિ પડી, એ કનૈયા તારી માં આવી. અને કનૈયાએ ધૂપકો મારી અને આગળ દોડવા માંડ્યો. ને યશોદાએ હાથમાં લાકડી લીધી અને ખીજાણા, આજ તારી બરાબરની સજા કરી, બરાબરની શિક્ષા આપી. મને બધી ગોપીઓ તારા વિરે ફિરજ કરતા, પણ મેં કોઈ દી કોઈનું ધ્યાનમાં લીધું નથી. આજ કનૈયો આગળ અને યશોદા પાછળ. આજ કનૈયો પકડાતો નથી, કારણ આજ યશોદાના હાથમાં અભિમાન આવ્યું છે. લાકડી એ અભિમાન છે. બધાને કહી દો, મંદિરે જાઓ ને તો એ ભગવાનને લાકડી લઈને જાઓ ને તો નથી ગમતું, એ બધાને કહી દો. અરે મંદિરમાં ઠાકોરજીની સામે ઊંચા અવાજથી કોઈ બોલે એ નથી ગમતું. મારો કનૈયો બહુ પ્રેમાળ છે. પછી યશોદાએ ટૂંકમાં કહું લાકડી ફેંકી દીધી. કનૈયાએ જોયું કે માએ લાકડી ફેંકી, કનૈયો ઊભો રહી ગયો અને કનૈયો પછી સામેથી આવ્યો. અને પછી યશોદા આજ ખીજાણા કે આજ તને બરાબરની સજા કરવી છે. જે ખાંડણિયા ઉપર ચડીને તે ચોરી કરી એ જ ખાંડણિયા સાથે તને હું બાંધી દઈશ. પછી ટૂંકમાં કહું કનૈયાને ખાંડણીએ બાંધવાનો પ્રયત્ન બહેનો ભાઈઓ કરે છે, પણ કનૈયો ખાંડણિયા સાથે બંધાતો નથી. દોરી બે આંગળ ટૂંકી પડે, બીજી દોરી લાવે એ બે આંગળ ટૂંકી પડે, ત્રીજી લાવે ત્રીજી ટૂંકી પડે, આમ જેટલી દોરી લાવે એટલી ટૂંકી પડે. એક મહાત્મા કહે છે કે દોરીને પરમાત્માનો સ્પર્શ થયો એટલે દોરીનો સ્વભાવ બદલાણો. હા, એનું એક ઉદાહરણ દઉં છું બહેનો ભાઈ, યાદ રાખજો. સાધુ બ્રાહ્મણને જમાડવાથી, તીર્થ યાત્રા કરવાથી કાંઈ સ્વભાવ નથી સુધરવાના, પણ ધ્યાન કરવાથી પરમાત્માનો સ્પર્શ થાય ને તો મારો તમારો સ્વભાવ સુધરે. યાદ રાખજો. પછી કનૈયાને ખાંડણિયા સાથે કેટલા વાગ્યા? હે 6:05 વાગે.
ખંડણીયા સાથે બાંધ્યો. પછી કનૈયાએ લીલા કરી કે મારે આજ બળદગાડીની લીલા કરવી છે, અને લીલા કરી છે. અને કંડણિયાને ખેંચતો ખેંચતો કનૈયો યમલાજુલના 2 ઝાડ છે એના વચ્ચે હલવાણો, અને કનૈયો ગળકીને બહાર નીકળ્યો અને જોરથી આંચકો માર્યો, અને એમાં એ ઝાડ 2 પડ્યા, અને એમાંથી 2 દિવ્ય પુરુષ બહાર નીકળ્યા. બોલો કૃષ્ણ કનૈયા લાલની. આ લીલા આ 2 કુબેર ભંડારીના દીકરા હતા, એને મોક્ષ આપવા માટે ટૂંકમાં કહું છું લીલા કરેલી. આમનું નામ નળ કુબેર અને મણિગ્રીવ હતું. નારદજીનો શ્રાપ હતો, એના કારણે આ 2 રાક્ષસો દેવો ઝાડ થયા હતા. હવે બહેનો ભાઈઓ, ટૂંકમાં વૃંદાવન લીલા અને ગોવર્ધન લીલાનું આપણે દર્શન કરાવી દઉં છું. કદાચ 5-10 મિનિટ મોડું થાય તો ક્ષમા કરજો. ત્યાર પછી બહેનો ભાઈઓ ગોવર્ધન લીલા છે. હવે દર વર્ષે બહેનો ભાઈઓ નંદબાબા ઇન્દ્ર રાજાનો યજ્ઞ કરતા. 7 વર્ષનો કનૈયો નંદબાબાને પૂછે છે કે બાબા આ શેની તૈયારી કરો છો? ત્યારે નંદબાબા કહે કે સર્વેના રાજા ઇન્દ્રની યજ્ઞની તૈયારી કરી છે. ત્યારે 7 વર્ષનો કનૈયો કહે કે બાબા તમે ઇન્દ્રનો યજ્ઞ કરો એમાં મારી ના નથી, પણ તમે એમ કહો છો ને કે સર્વેનો રાજા ઇન્દ્ર, એ બરાબર નથી. હા એનો ભાઈઓ, ઇન્દ્રનું અભિમાન દૂર કરવા પરમાત્માએ લીલા કરી. શ્રી કૃષ્ણ બધાને સમજાવે કે બાબા તમે ઇન્દ્રનો યજ્ઞ કરો એ ઠીક છે, પણ તમે જે કહો છો કે ઇન્દ્ર સર્વે દેવોનો રાજા, એ બરાબર નથી. બાબા મેં સાંભળ્યું છે કે જે 100 અશ્વમેઘ યજ્ઞ કરે તે ઇન્દ્ર થઈ શકે. ઇન્દ્રનો ઇન્દ્ર કોણ છે તે તમે જાણતા નથી. નંદબાબા પૂછે, કનૈયો કહે આ ગોવર્ધન નાથ ઇન્દ્રનો પણ ઇન્દ્ર છે. તમે આ ગોવર્ધન નાથની પૂજા કરો. ત્યારે કનૈયો આમ કહે, નંદબાબા કહે કે અમે પૂજા તો કરી, પણ પૂજાની વિધિ કાંઈ અમને આવડતી નથી. ત્યારે કનૈયો કહે કે બાબા એ બધી પૂજાની વિધિ હું જાણું છું, તમે ચિંતા ન કરો. આપણે બેસતા વર્ષના દિવસે મારે આખા ગામને જમાડવું છે, મારે મોટો અન્નકોટ કરવો છે. બાબા સાચું કહું, મારા ઠાકોરજી આરોગ છે તેના તમને બધાને દર્શન કરાવી, પછી લાલો બધાને પોતપોતાના ઘેરેથી ભાતની સામગ્રી લાવવાનું કહે, અને જેના ઘરની સામગ્રી ઠાકોરજી બહેનો ભાઈઓ આરોગે એના ઘરમાં લક્ષ્મીજી અને માં અન્નપૂર્ણા બિરાજે છે. પછી વ્રજવાસીઓ અતિ આનંદ થયા અને ભાતની સામગ્રી બનાવે, અને બેસતા વરના દિવસે સૌ ગિરિરાજના ચરણોમાં આવે છે. હવે વ્રજવાસીઓ અહીં આવ્યા અને જુદા જુદા પ્રકારની સામગ્રી ગાડામાં ભરીને લાવ્યા. સર્વપ્રથમ સાધુ બ્રાહ્મણને નિમંત્રણ આપ્યું, અને હવે પૂજાની તૈયારી શરૂ થઈ છે. શ્રી કૃષ્ણ બહેનો ભાઈઓ બધાય દેવને માન આપે. કનૈયો કહે કે બાબા પેલા ગણપતિ મહારાજની પૂજા કરીએ. બહેનો ભાઈઓ તમે કોઈ પણ કામ કરો એમાં સવારે તમારે ગણપતિ મહારાજનું પહેલા પૂજન કરવું પડશે, કારણ કે ગણપતિ વિઘ્ન હરતા અને વિઘ્ન કરતા છે. તો આપણે ગણપતિનું 2 મિનિટનું નાનું એવું કીર્તન કરી અહીંયા સ્થાપના તો કરેલી છે. જય ગણેશ જય ગણેશ જય ગણેશ દેવા, માતા તોરી પાર્વતી પિતા મહાદેવા. બોલો એક દંત દયાવંત 4 ભુજાધારી, એક દંત દયાવંત 4 ભુજાધારી, સિંદૂર સોહી મુષક કી સવારી. જય ગણેશ જય ગણેશ જય ગણેશ. પછી પુણ્ય વાચન થયું છે અને ગોવર્ધન નાથનું પૂજન શરૂ કર્યું છે. હાલો બધાય બહેનો આવી જાય, બરાબર? એકબીજા તમને બેઠા રહ્યો, આમ
બહેનો ઊભા થઈ અને લાઈન થઈ જાવ. બા બેન આવી જાઓ, અને હિનાબેન આવી જાઓ, ઇન્દુબેન, ભાવનાબેન આવી જાઓ. હલો બધા, બીજા નામ મને નથી આવડતા, બધા માફ કરજો. હા આ બાજુ અહીંયા આવો, અને આમ પછી આમ લાઈન કરી નાખો. ત્યાં બેઠા બેઠા એકબીજાને હાથ અડાડી દો. હા જો ઓલા અનકોટ ઉપર પગ ન મૂકતા. આવી જાઓ, એકબીજાને હાથ અડાડી દો. ત્યાં હજી એક બે લાઈન થઈ જાવ. આમ આમ હાથ અડાડી દો એકબીજાને. હાલો એકબીજાને હાથ અડાડો. તમે બધા બેઠા ત્યાં. હા ઉભા રહ્યો, હમણાં પેલા હાથ અડાડી દો. હાલો બધા એકબીજાને હાથ અડાડી બેઠા છો એ બધા. હાલો લાભ બેન, બીજું બેન નજીક આવી જાઓ, બધા હાથ અડાડી દો. તમારું નામ ભૂલાઈ ગયું. હું જલપાબેન, હજી નજીક આવતા રહ્યો. વસ્ત્ર ઉચકાવ. બોલો ગોવર્ધન ભગવાનની જય. ચાલો હવે દૂધની લોટી છીન લઈ લો. ભગવાનને દૂધથી અભિષેક કરવાનો છો. એક જ ટીપું, બધા હાથ અડાડી દેજો. હા કરી દો બી. બોલો ગોવર્ધન ભગવાનની. હવે બેસી જાવ જ્યાં હતા ત્યાં. થઈ ગયું પૂજન. હા પછી ગોવર્ધન નાથની પૂજા કરવામાં આવે છે અને ભાત ભાતની સામગ્રી લાવવામાં આવે છે. પછી બધાય ગોવાળો કનૈયાને પૂછે છે કે હે કનૈયા, હવે આપણે શું કરવું? ત્યારે કનૈયો કહે હવે બધી સામગ્રી લાવો, હવે આ વસ્ત્ર ઉચકાઈ નાખો. હાલો બોલો ગોવર્ધન નાથની. હવે મેં તમને કીધું એમ બહેનો, મીઠાઈ ભેગી મીઠાઈ, ફરસાણ ભેગું ફરસાણ. હાલો હવે આરતીની તૈયારી કરજો બહેનો, જે સવારે પૂજામાં બેઠા એ. પછી કનૈયો હાથ જોડી અને ગોવર્ધન નાથને પ્રાર્થના કરે કે હે ગોવર્ધન નાથ, તમને કોણ જમાડી શકે? તમે તો જગતને જમાડો છો. અમારી ભાવના છે કે તમે આરોગો, અમે દર્શન કરી અને પ્રત્યક્ષ પ્રગટ થઈને આરોગો. કનૈયાએ ગમત કરી. એક સ્વરૂપ નંદ બાબાએ રાખ્યું અને બીજું સ્વરૂપ ચતુર્ભુજ સ્વરૂપે ગિરિરાજના શિખર ઉપર ગોવર્ધનનાથ તરીકે પ્રગટ થયા. કનૈયો પોતે જ પોતાને પગે લાગે. બોલો કૃષ્ણ કનૈયા લાલની. પછી એક સામગ્રી ગોવર્ધનનાથ ઉઠાવી અને આરોગવા લાગે છે. ત્યારે બધાય બાળકો કહે કે કનૈયા હવે આપણે શું કરશું? ત્યારે કનૈયો કહે બધાય ચાલો આપણે ગિરિરાજ ભગવાનની પરિક્રમા કરીએ અને કીર્તન કરીએ. હવે આપણે બધાય શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવા. બોલો કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવા. હે નાથ નારાયણ વાસુદેવા. ચાલો સવારે જે પૂજામાં બેઠેલા એ આરતી માટે આવી જાય. હાલો બાપભાઈ, ઇન્દુબેન પૂજા માટે આવી જાઓ. હાલો હિનાબેન આરતી માટે આવી જાઓ ફટાફટ. હાલો દીપ પ્રગટાવો. અને પ્રસાદ ભાઈ કાળુભાઈ, બધો પ્રસાદ બાર ડેલા પાસે લઈને વ્યા જજો. કોઈ ધક્કાધુક્કી નું કરતો, પ્રસાદ વગરનું કોઈ જાતા નહીં. હો હાલો કનુભાઈ આરતી માટે આવી જાઓ. દીપ તૈયાર કરો, દીપ પ્રગટાવો.
હલો, દીપ પ્રગટાવજો એટલે આરતી ઉતરે. નહીં ઓલી પૂજાની બુક હાલો, હું અહીંથી ત્યારે જ છું, તમારી વાટે છું ભાઈ. હા, પછી મને ન કીધા બાપુએ કથા મોડું કર્યું. આરતીમાં આવી જાઓ ફટાફટ. હા, કોઈ પ્રસાદ વગર જાતા નહીં. અને પ્રસાદ કાળુભાઈ, કલ્પેશભાઈ બહાર ડેલા પાસે લઈને જાજો. હાલો, આરતીમાં રેડી? આરતી ઉતારું, આરતી ઉતારું ગોવર્ધન નાથની, આરતી ઉતારું તો પંચદેવની, આરતી ઉતારું ભાગવતજીની, આરતી तेतीस कोटि देवी, आरती उतारूं कुल देवी, आरती उतारूं कालिया, आरती उतारूं बाबा बजरंगी, आरती उतारूं सर्वे पितृदेवनी. प्रभाते उठी वाला स्नान कराऊं, हेलो प्रभाते उठी वाला स्नान कराऊं, बाग में जई वाला फूल डालाऊं, बाग में जई वाला फूल डालाऊं, अघोरो आपी वाला, अघोरो आपी वाला साफी बताऊं, आरती उतारूं हूँ तो गोवर्धन नाथनी. आवाज आई जજો. आरती उतारूं हूँ तो गोवर्धन. બધા આવી જાઓ. અરે બધા આરતી લઈને આવી જાઓ. આરતી ઉતારૂં હूँ तो, આરતી ઉતારૂં हूँ तो गोवर्धन नाथनी, आरती उतारो भगवत स्वामी. अनकोट धरावी वाला प्रेम जमाड़ू, बोलो अनकोट धरावी वाला प्रेम जमाड़ू, अनकोट बनावी वाला प्रेम जमाड़ू, बनावी वाला प्रेम
આચમાન કરો વાલા આરતી તારું તો ગોવર્ધન નાથની બોલો આરતી તારું તો ગોવર્ધન નાથની આરતી તારું ગોવર્ધન નાથની આરતી ઉતારું તો ભગવત ભગવાનની આરતી ઉતારું ગોવર્ધન નાથની આરતી ઉતારું ગોવર્ધન નાથની વરિયાળી ભેળવી કાલા મુખવાસ બનાવું સોપારીના ટુકડા નાગરવેલના પાન છે આરતી તારું તો ગોવર્ધન નાથની આરતી તારું ગોવર્ધન નાથની જગમગ દીવડા તારા જગ કે જગતમાં બોલો જોત અપારી જોઈ દ્વારિકાના નાથની આરતી ઉતારું તો દ્વારિકાના નાથની આરતી ઉતારું તો ગોવર્ધન પરબુલ ગૌરમ પૂર્ણાવતારમ સંસારસારમ ભૂતગેરમ સદા વસંહૃદયારવિંદે ભવન ભવાની સહિત મામી મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ પૂર્ણદરિકાક્ષર મંગલાય તનો હરિ સર્વ મંગલમ માંગલ્ય શિવે સર્વાર્થ સાધિકે શરણે ત્રંબિકે ગૌરી નારાયણી જય બોલો ગોવર્ધન નાથ કી જય ચાલો 4 પ્રદક્ષિણા કરી લ્યો આજે અમારા જે શિષ્ય છે એને ફરિયાદ કરીશ કે બાપુ અમે પ્રદક્ષિણા કરીને પછી તમે હેઠા ઉતરજો લાવી જાઓ હાલો